જેમાં 1 તારીખથી લઈને 8 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા, જેમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા પણ છે. આમ તો ઘણા ટાઈમથી આપણે વાત કરી રહ્યા છીએ અને ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ જ છે. જેમાં આપણે વાત કરી હતી 21 તારીખથી 28 તારીખની પ્રી મોન્સૂન એક્ટિવિટીની, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે હાલ પણ ચાલુ છે. પરંતુ હવે 1 તારીખથી લઈને 8 તારીખ સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે પ્રમાણમાં થવા જઈ રહી છે. જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં તીવ્રતાનું પ્રમાણ વધારે રહી છે અને ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે. પવનની સ્પીડની વાત કરીએ એટલે પવનની સ્પીડ પણ અંદાજિત 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે. આ પ્રકારની તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. હવે વાત કરીએ વિસ્તાર વાઇઝ કયા વિસ્તારમાં થવાની છે. સૌથી પહેલાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગો અને ખાસ કરીને જે પંચમહાલમાં દાહોદ, ગોધરા, હાલોલ, કાલોલ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગો નો સમાવેશ થાય છે મિત્રો. અને સૌરાષ્ટ્રની અંદર તો પહેલેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગયેલી છે, જેમાં કદાચ વધારો પણ થઈ શકે છે. અને પવનની સ્પીડ છે ત્યાં આગળ અત્યારે હાલ 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં ઓલરેડી ચાલી જ રહ્યો છે. ત્યાં ઘણા સમયથી પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે સવારમાં ખુલ્લું વાતાવરણ હોય, બપોર પછી આમાં બપોર પછીનું જે વાતાવરણ હોય છે, બપોર પછીના વાતાવરણની અંદર રાજ્યમાં વાદળછાયું, અચાનક વાદળછાયું વાતાવરણ થાય, પવનની સ્પીડ વધી જતી હોય છે, તીવ્ર ગાજવીજ સાથે 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ થઈ જતો હોય છે. પરંતુ અગત્યની વાત એ કરવાની છે મિત્રો કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર કોઈ પણ પ્રકારનું હજી વાવેતર કરતા હોય ખેડૂતોએ વાવેતર ના કરવું, કારણ કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. આ વરસાદ કન્ટિન્યુ જ આવશે તેવું નક્કી જ નથી, કારણ કે હજી પણ ચોમાસું છે તે હજી પણ નૈઋત્યનું ચોમાસું કેરળમાં પણ નથી પહોંચ્યું. હજી કેરળમાં ચોમાસું પહોંચ્યું નથી અને હવે ટૂંક જ સમયમાં ચોમાસું પહોંચે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી થઈ શકે છે. ગમે ત્યારે આગાહી થઈ શકે છે મિત્રો. કેરળથી આમ તો જોવા જઈએ તો બહુ દૂર નથી ચોમાસું, અત્યારે અંદાજિત કિલોમીટરનો પણ આંકડો સામે નથી આવે એટલે આપણે કોઈ એના વિશે માહિતી આપી શકતા નથી. પણ કેરળથી હવે ખૂબ નજીક છે ચોમાસું, ગમે ત્યારે કેરળમાં ચોમાસું છે તે પહોંચી શકે છે. જેમાં 2 ક્રાઇટેરિયા કાલે વાત કરી હતી તે મુજબ ફિલફૂલ થઈ ગયા છે અને 1 ક્રાઇટેરિયો જે બાકી છે તે ફિલફૂલ થવાનું બાકી છે, જેમાં પવનની સ્પીડ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવી જોઈએ. આ ક્રાઇટેરિયા જ્યારે પણ બી ફિલફૂલ થાય છે ત્યારે ત્યાં કેરળ સરકાર અને આપણું IMD જે છે હવામાન વિભાગ તેના દ્વારા માહિતી આપવામાં આવશે કે કેરળમાં છે તે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. એટલે અત્યારે હાલ જે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે તે ચોમાસું નથી, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે. ફક્ત આ ઝાપટામાં જે જગ્યાએ વરસાદ પડશે તે જગ્યાએ એક ધારો 1 થી 1.5 ઇંચ કે 2 ઇંચ સુધીનો વરસાદ પડી જાય તેવી શક્યતાઓ છે. તીવ્ર ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ને પવનની સ્પીડમાં પણ વધારો જોવા મળશે મિત્રો. એટલે અત્યારે હાલ આવનારા 1 તારીખથી લઈને 8 તારીખ સુધીનું આ રીતનું વાતાવરણ રહેવાનું છે. તો મિત્રો અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. વિડીયોને અહીંયા જ કરીએ છીએ સમાપ્ત.